પર્યુષણ પર્વના અંતિમ દિવસ છે. શરૂઆતમાં 5 કર્તવ્યો જોયા હતા. અમારી પ્રવર્તન, ક્ષમાપના, અઠમ, તપ, સાધનિક ભક્તિ અને ચૈત્ય પરિપાટી. પણ તે જોયું હતું કે આ ક્રિયા પર્વ નથી, પ્રેમ પર્વ છે. અંદરમાં જ્યાં સુધી પ્રેમ નહીં ઉમટે, નિર્ભેળ પ્રેમ, અપેક્ષા અને આકાંક્ષા વગરનો પ્રેમ. પ્રેમમાં જ્યારે અપેક્ષા અને આકાંક્ષા ભળે છે ત્યારે પ્રેમમાં ઝેર ભળે છે. 5-25 મણ દૂધપાક બનાવ્યો હોય અને 1-2 વાડકી અંદર દહીં અથવા છાશ નાખી દઈએ તો એ દૂધપાક કેવો થશે? બગડી જશે. એમ અંદરમાં પ્રેમ પ્રગટાવવો છે. અગર અંદરમાં પ્રેમ હશે ને અપેક્ષાના આકાંક્ષા ભળશે તો એ પ્રેમ કેવો હશે? એ પ્રેમ કન્ડિશન હશે. એ પ્રેમ પૂર્વગ્રહિત હશે. એ પ્રેમ નહીં હોય, રાગ બની જશે. પ્રેમમાં જ્યારે પ્રદૂષણ ભળે છે, પ્રેમમાં જાણે અપેક્ષાના આકાંક્ષાનું પ્રદૂષણ ભળે છે ત્યારે રાગ બની જાય છે. અને જ્યાં રાગ હોય ત્યાં નિયમમાં દ્વેષ હોય. રાગ એટલે ચેતનાનું એક તરફ ડિક્લાઇન થવું, એક તરફ ઢળવું. ચેતના જ્યારે એક તરફ ઢળે છે ત્યારે બીજી તરફ દ્વેષની ધારા આપોઆપ ઉત્પન્ન થાય છે. ત્રાજવાની દાંડી જ્યારે એક તરફ નમે છે ત્યારે બીજી તરફ ઊંચી થાય છે. ઊંચી થયેલી દાંડી નમે ત્યારે નીચી થયેલી દાંડી ઊંચી થાય છે. એમ પ્રતિસ્પર્ધી દ્વંદ્વો વચ્ચે જીવનની ધારા વહે છે. તો અંદરમાં જેના પ્રેમ છે એના જીવનમાં ક્ષમાપનાનો પ્રશ્ન આવતો નથી. કારણ કે પ્રત્યેક જીવ પ્રત્યે એને પ્રેમ પ્રવાહિત થાય છે. પ્રત્યેક જીવ પ્રત્યે પ્રેમની ધારા છે. પ્રત્યેક જીવ પ્રત્યે સંવેદના પ્રગટી છે. પ્રત્યેક જીવ પ્રત્યે સદ્ભાવ પ્રગટ્યો છે. અને સદ્ભાવ પ્રગટવાના કારણે અંદરમાં દ્વેષની ધારા નથી. ક્ષમાપના તો એના માટે છે કે જેને અંદરમાં દ્વેષ પ્રગટ્યો છે, દ્વેષની ધારા પકડી છે, જેને અંદરમાં વિરોધ ઉત્પન્ન થયો છે. જ્યાં વિરોધ છે ત્યાં ક્ષમા છે. પણ ક્ષમાનો અર્થ એ નથી કે એક વખત ક્ષમા માગી પછી બીજી વખત એની એ ભૂલ કરીએ. ક્ષમાનો અર્થ એ છે કે એક વખત ક્ષમા માગ્યા પછી એ ભૂલનું રિપીટેશન ન થાય. આપણે તો ધક્કો પણ મારીએ, સોરી પણ કહીએ અને ફરીથી ધક્કો પણ મારીએ, ફરીથી સોરી કરીએ. આ રીઢો ગુનેગાર કશે ક્ષમા માગે છે. આપણે રીઢા થઈ ગયા છે, આપણી ચેતનાની સંવેદનશીલતા ગુમાવી દીધી છે કે સંવેદનશીલતા બરકરાર છે? અંદરમાં જોવું પડશે ચેતના પરમ સંવેદનશીલ છે કે નહીં. અગર ચેતના સંવેદનશીલ નથી તો અંદરમાં ક્ષમા પ્રગટ નહીં થાય. વ્યવહારથી ક્ષમા માગવી એ એક વાત છે અને અંતરમાં ક્ષમા પ્રગટ થવી એ બીજી વાત છે. અંતરમાંથી જ્યારે ક્ષમા પ્રગટ થાય છે ત્યારે પ્રેમનું પ્રાગટ્ય થાય છે. અને પ્રેમના આવિર્ભાવમાં બીજા જીવનું કંઈ વિરુદ્ધ ચિંતવ્યું હોય એના પ્રત્યે જે સદ્ભાવ ઊભો થાય છે એને કહે છે ક્ષમા. તો આપણે જોવું પડશે કે આપણા જીવનમાં વાસ્તવિક ક્ષમા માગીએ છીએ કે ક્ષમા માગીએ છીએ અવાસ્તવિક છે, અપ્રસ્તુત છે. ક્ષમા માગ્યા પછી એ ભૂલ જો વારે ઘડીએ થતી હોય તો આપણી એ ક્ષમા રહેતી નથી. ક્ષમા રહેતી નથી. એટલા માટે પ્રેમનું પર્વ છે. પણ પ્રેમના પર્વમાં જ્યારે અવરોધ ઊભો થાય છે, કોઈ કસાયોના કારણે, કોઈ વિષયોના કારણે, કોઈ મત અને માન્યતાના કારણે, કોઈ અપેક્ષાના આકાંક્ષાના કારણે, ત્યારે પ્રેમનું પર્વ ભંગ થાય છે. અને 3 પ્રકારે 4 પ્રકારે ભંગ થઈ શકે: અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર ને અનાચાર. અતિક્રમ, વ્યતિક્રમ ને અતિચાર સુધી પ્રાયશ્ચિત છે, પણ અનાચારનું કોઈ પ્રાયશ્ચિત નથી. અનાચારનો અર્થ એ છે કે હેતુપૂર્વક, જાણીને, સમજીને, ઈરાદાપૂર્વક કરેલું કર્મ, એ કર્મની માફી બક્ષી શકાતી નથી. કારણ કે ઈરાદો છે, એ કર્મ કરવાનો ઈરાદો છે, એટલે એની માફી હોઈ શકતી નથી. પણ જે અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર છે એની માફી હોઈ શકે છે. એટલે પ્રતિક્રમણનો અર્થ એ છે કે પાછા ફરવું, રિટર્ન થવું,
જ્યાં ચેતનાએ અતિક્રમ વ્યતિક્રમને અતિચાર કર્યો છે ત્યાંથી ચેતનાનું પાછા ફરવું એને કહેવાય છે પ્રતિક્રમણ. જ્યાં અતિક્રમણ થયું છે ત્યાંથી પાછા ફરવું ત્યાં પ્રતિક્રમણ. જ્યાં જીનેશ્વરની આજ્ઞાનું પરમાત્માની આજ્ઞાનું ઉલ્લંઘન થયું છે ત્યાંથી પાછા ફરવું એનું પ્રતિક્રમણ. અને પ્રતિક્રમણ એ જ ક્ષમાપના છે. ક્ષમાપના છે. અંદરમાં ક્ષમાપના જો પ્રગટ થઈ હશે તો વહુમાં દીકરીના દર્શન થશે અને વહુને સાસુમાં માતાના દર્શન થશે. જો અંદર અગર ક્ષમા પ્રગટ થઈ છે તો અંદરમાં પ્રેમનું પ્રાગટ્ય થશે. એને સાસુને વહુ નહીં દેખાય, સાસુને દીકરી દેખાશે. અને વહુને સાસુ નહીં દેખાય, સાસુમાં માનું વ્યક્તિત્વ ખીલી ઉઠશે. વ્યવહારમાં એવું થાય કે કોઈ મોંઘી કાચની વસ્તુ લાવ્યા હોય અને અચાનક વહુના હાથે તૂટી જાય. એ કાચની સાથે આપણી સંવેદના જોડાયેલી છે, હૃદયની. એ કાચ ફૂટે એટલે આપણું હૃદય પણ ફૂટવાનું શરૂ થાય છે. કારણ કે જેટલો રાગ એટલી સંવેદના તૂટશે, જેટલી સંવેદના તૂટશે એટલો હૃદયમાં વ્યાઘાત ઉત્પન્ન થશે. અને અચાનક વહુના હાથે તૂટી ગયું તો સાસુ એમ કે ભારતી નથી, તારા બાપના ત્યાંથી લાવી છે. પણ કદાચ એ જ વસ્તુ દીકરીના હાથે તૂટી જાય તો કે કાચ હતો, તૂટવાનો તો હતો જ ને, ગમે ત્યારે ફૂટવાનો હતો, તારા હાથે ન તૂટ્યો હતો, મારા હાથે તૂટત. આટલું બધું બ્રહ્મજ્ઞાન એ વખતે થઈ જાય છે. આટલું બધું બ્રહ્મજ્ઞાન એ વખતે થઈ જાય છે. ત્યારે વહુએ તોડ્યો ત્યારે બ્રહ્મજ્ઞાન ક્યાં ગયું હતું? આપણા અંદરમાં રાગ છુપાઈને બેસેલો છે, છુપાઈને બેસેલો છે, તીરોભૂતપણે બેસેલો છે. અને જ્યારે જ્યારે પ્રસંગ આવે ત્યારે પ્રગટ થાય છે અને બીજાના હૃદયને ઠેસ પહોંચાડે છે. આપણે જાણતા નથી કે આવી નાની નાની ઠેસ જ્યારે હૃદયમાં પહોંચે છે એ જ્યારે ભેગી થાય ત્યારે તિરસ્કારમાં પરિણામ પામે છે. અને પછી એ તિરસ્કાર એવો થાય છે કે એકબીજાની સામે જોઈ શકતા નથી, એકબીજાને સહી શકતા નથી, એકબીજાને સાંભળી શકતા નથી, એકબીજા સાથે સંવાદ કરી શકતા નથી. કારણ કે નાની નાની ઠેસ પોતાના અંતરમાં સંગ્રહીન પડી છે. આ સંગ્રહેલી ઠેસ, નાના નાના વ્યાઘાતોને દૂર કરવા એનું નામ ક્ષમાપના. આ નાના નાના વ્યાઘાતોને અંદરમાંથી દૂર કરવા એનું નામ ક્ષમાપના. ખેમા કરતાં ખર્ચ ન લાગે, ભાગે ક્લેશ કરોડ. ક્ષમા આપતા કોઈ ખર્ચ લાગતું નથી, પણ આપણા જીવનના કરોડો ક્લેશ છૂટી જાય છે. ક્ષમા કરવામાં કોઈ ખર્ચ થતું નથી, પણ આપણા કરોડો ક્લેશ આપણા જીવનમાંથી ચાલ્યા જાય છે. તો અંદરમાં જોવું પડશે કે ક્ષમાનો ભાવ અંદરમાં પ્રગટ થયો છે કે નહીં. જ્યારે ક્ષમા આપીએ છીએ ત્યારે હૃદયથી આપવી પડશે. માત્ર વાણીની ક્ષમા નહીં ચાલે. આપણે વાણીથી ખમાવીએ છીએ પણ અંદરમાં પડેલા આપણા દોષો એ કાઢવાની કોશિશ કરતા નથી. અંદરમાં પડેલા વિરોધના ભાવો એ આપણે કાઢવાની કોશિશ કરતા નથી. ક્ષમા આપવી, ક્ષમા રાખવી અને ક્ષમા માગવી એ ત્રણેય જુદી વસ્તુ છે. ક્ષમા રાખવી એ અવસ્થાની વાત છે. અંદરમાં પ્રેમનું પ્રાગટ્ય થયું હશે એ કોઈની પણ સંવેદના દુભાવી શકતા નથી, કોઈનો જીવ પણ દુભાવી શકતા નથી. એમને ક્ષમા આપોઆપ રહે છે, એમને ક્ષમા આપવાની જરૂર નથી. કારણ કે એમને ક્યાંય પણ અંતરંગ અવસ્થામાં ઉલ્લંઘન કર્યું નથી. ક્ષમા તો એના માટે છે કે જેને ઉલ્લંઘન કર્યું છે એના માટે ક્ષમા છે. તો ક્ષમા રાખવી એ તો એક મહત્વની ઘટના છે. પણ કદાચ ઉલ્લંઘન થઈ ગયું, કદાચ જાણતા અજાણતા, કદાચ આવેશ અને આવેગના કારણે ઉલ્લંઘન થઈ ગયું તો પછી ક્ષમા આપવીની બીજી સ્થિતિ આવે છે. ત્યાં ક્ષમા આપવી પડે. ક્ષમા આપવી એટલે એને માફ કરી દેવું, એને ભૂલી જવું. પણ મહત્વની વાત તો એ છે કે ઇઝી ટુ ફોરગીવ બટ ડિફિકલ્ટ ટુ ફોરગેટ.
ક્ષમા આપવી સહેલી છે, પણ ભૂલી જવાની તૈયારી છે. જ્યારે મળે ત્યારે એ જ વિચાર આપશે, આને આ અપરાધ કર્યો તો, મારા માટે આવું કહ્યું હતું અને મેં એને ક્ષમા આપી છે. આ યાદ રાખવાની જરૂર ખરી. ક્ષમાનો અર્થ એ છે કે નેકી કર ઓર કુએ મેં ડાલ. નેક કામ કર્યું, ક્ષમાનું કામ કર્યું, પછી ભૂલી ગયા ખરા. જો એ યાદ રહેતું હોય તો અંદરની અવસ્થા એ છે કે અંદરનો ડંખ ગયો નથી, માત્ર ક્ષમા ઉપરની છે. આખું પ્રતિક્રમણ ક્ષમા પર્વ છે. સમગ્ર પ્રતિક્રમણ ક્ષમા પર્વ છે. ક્ષમા પર્વમાં 6 આવશ્યકોમાં ક્ષમા જ માગવામાં આવે છે. દેવ પાસે, ગુરુ પાસે, સાધર્મિકો પાસે, ભક્તો પાસે આપણે ક્ષમા માગીએ છીએ. તો આપણે ક્ષમા માગી પણ અંદરમાંથી ડંખ નીકળી ગયો. જ્યાં સુધી અંદરમાંથી રાગ દ્વેષનો ડંખ નીકળી શકતો નથી, ત્યાં સુધી વાસ્તવિક ક્ષમા અંદરમાં આવતી નથી. તો ક્ષમા માગવી પડશે, ક્ષમા આપવી પડશે. ક્ષમા આપવામાં ઉદારતા જોઈશે. ક્ષમા આપવામાં ઉદારતા જોઈશે, દિલની વિશાળતા જોઈશે, અને પોતાના ભૂલનો એકરાર કરવાની પોતાનું સાહસ જોઈશે. ભૂલનો એકરાર કરવો બહુ મુશ્કેલ છે. બીજાની ભૂલ આપણને તરત જણાય છે, પણ પોતાની ભૂલ આપણે બીજાની ભૂલનો એકરાર કરાવવા મથીએ છીએ, પોતાની ભૂલનો. તો પોતાની ભૂલનો એકરાર નહીં થાય ત્યાં સુધી ક્ષમા આપી ગણાશે નહીં. ત્યાં સુધી વ્યવહાર ક્ષમા છે, પરમાર્થ ક્ષમા નથી. એનો ડંખ રહી જશે. એ ડંખ જીવનભર નડ્યા કરશે, જીવનભર એની સ્મૃતિ બની જશે, જીવનભર એની યાદ રહી જશે. જ્યારે જ્યારે ઘટના ઘટશે ત્યારે ડંખ અંદરમાંથી પ્રજ્વલિત થશે અને પોતાના ચિત્ત તંત્રને વિક્ષિપ્ત કરી નાખશે. અંદરમાં જોવું પડશે. અને ત્રીજી અવસ્થા એ છે જે નમ્રતામાંથી પ્રગટ થાય છે. બીજી અવસ્થા, પહેલી અવસ્થા જે છે ક્ષમા આપવી રાખવી, એ અંતર અવસ્થામાંથી પ્રગટ થાય છે. બીજી ક્ષમા, જે ક્ષમા આપવી છે, એ જીવની ઉદારતામાંથી પ્રગટ થાય છે. અને ત્રીજી જે ક્ષમા છે નમ્રતામાંથી પ્રગટ થાય છે. નમ્રતામાંથી પ્રગટ થાય છે જે ક્ષમા, એને કહે છે કે ક્ષમા માગવી. ક્ષમા માગવી. એ ક્ષમા આપે કે ન આપે, સામેની વ્યક્તિ સ્વીકાર કરે કે નહીં કરે, પણ પોતે એની પાસે જાય, એનો સ્પર્શ કરે અને એને કહે કે મને ક્ષમા આપો. ભલે એ ક્ષમા ના આપે. આના માટે સાહસ જોઈશે, સાહસ જોઈશે. કારણ કે વચ્ચે અહંકાર આડો આવશે, અહંકાર નડશે કે એને આટલું બધું કર્યું છે ને ક્ષમા માગવું કેવી રીતે? આપણા પગ નહીં ઉપડે, ક્ષમા માગવા માટે પગ નહીં ઉપડે, ચિત્ત ના પાડશે. મન એમ કહેશે કે વાંક એનો છે, તું શા માટે ક્ષમા માગવા જાય છે? વારે ઘડીએ આપણું ચિત્ત રોક્યા કરશે, તારે ક્ષમા માગવાની જરૂર નથી, વાંક એનો છે, વાંક એનો છે, તું શા માટે ક્ષમા માગે છે? આ સંવાદ આપણી અંતરધારામાં થાય છે, અંતરધારામાં થાય છે. અહંકાર વચ્ચે આડો ઊભો થઈ જાય છે અને રોકે છે કે ક્ષમા માગીશ નહીં, એમાં તારું સ્ટેટસ જળવાશે નહીં. આપણો દાટ આ સ્ટેટસે વાળ્યો છે. આપણા જીવનનો દાટ વાળ્યો હોય તો આ સ્ટેટસે જ દાટ વાળ્યો છે. સ્ટેટસ એટલે અહંકારનું પૂતળું. જ્યાં ત્યાં એમ કહે છે પરમાત્માને કે પ્રભુ આ પ્રકૃતિ તે તો કેવી ઘડી કે મને જ્યાં ત્યાં નડી. જ્યાં ને ત્યાં આપણી પ્રકૃતિ આપણને નડે છે. અહંકારની પ્રકૃતિ મુખ્ય છે. એ અહંકારની પ્રકૃતિ આપણને જ્યાં ત્યાં નડે છે. આપણા પ્રેમનું સ્પંદન પ્રગટ થવામાં આપણને કોણ રોકે છે? હૃદય આપણું, ચેતના આપણી, પ્રેમ પ્રગટ આપણામાં થાય તો નડે છે કોણ? આપણી પ્રકૃતિ, આપણો અહંકાર આપણને નડે છે. તો નમ્રતા અંદરમાં જ્યાં સુધી પ્રગટ નહીં થાય ત્યાં સુધી ક્ષમા માગી શકાતી નથી. અને ક્ષમા માગવી એ મોટું સાહસ છે, સાહસ છે. એ જીવનમાં જોઈશે. અંતરમાં તથારૂપ અવસ્થા નહીં આવે ત્યાં સુધી એ સાહસ પોતાના જીવનમાં પ્રગટ થતું નથી.
તો અહીંયા આગળ એમ કહેવું છે કે જ્યાં આગળ આપણે અતિક્રમ વ્યતિક્રમને અતિચાર કર્યા છે ત્યાંથી પાછા ફરવું તો પડશે, નહીં તો એ દોષ અંદરની સ્મૃતિ બની જશે. સ્મૃતિ વિચાર બનશે, વિચાર ભાવના બનશે, ભાવના સંસ્કાર બનશે, સંસ્કાર બોધ બનશે અને બોધ સંજ્ઞા બનશે. અને જે સંજ્ઞા બની જશે પછી એને છોડવું અત્યંત કઠિન છે. સંજ્ઞા બની ગઈ એટલે ઢાળ પડી ગયો. સંજ્ઞા બની ગઈ એટલે અંદરમાં અમીટ છાંટ પડી ગઈ, અમીટ છાપ પડી ગઈ, અને એ છાપ ભૂસવી અત્યંત દુષ્કર છે, અત્યંત દુષ્કર છે. અહંકાર તોડવા માટે એક મજાની ઘટનાનું વર્ણન કર્યું છે. ચક્રવર્તી જ્યારે 6 ખંડને જીતે ત્યારે એક ખંડ જીતીને જ્યારે બીજા ખંડમાં પ્રવેશ કરે ત્યારે ત્યાં રત્નશિલા હોય છે, એના ઉપર આગળના ચક્રવર્તીના નામ લખેલા હોય છે. હવે જે ચક્રવર્તી બીજો ખંડ જીતવા પ્રવેશ કરે ત્યારે એને પણ એનું નામ લખવું પડે, પણ અંદર જગા નથી નામ લખવાની, એટલે એને કોઈકનું નામ ભૂસી નાખવું પડે અને એના ઉપર પોતાનું નામ લખવું પડે. આ ચક્રવર્તી માટે બોધ છે, એટલા માટે કે તારા પહેલાં આટલા ચક્રવર્તી થઈ ગયા છે, માટે તું ચક્રવર્તીપણાનો અહંકાર કરીશ નહીં. આ એટલા માટે અવસ્થા છે કે તારા પહેલાં ઘણા તારા જેવા થઈ ગયા છે, માટે તને ચક્રવર્તીપણું પ્રાપ્ત થાય તો તું અહંકાર કરીશ નહીં. જ્યાં અહંકાર છે ત્યાં નમ્રતા સંભવ નથી, ત્યાં પ્રતિક્રમણ સંભવ નથી. વ્યવહારથી કરીએ એ વાત જુદી છે, પણ અંદરમાંથી એ ધારા નહીં છૂટે. અને અંદરમાંથી નહીં જ છૂટે જ્યાં સુધી ધારા, ત્યાં સુધી હૃદયની બોજિલતા, હૃદયનો બોજ ઘટતો નથી. હૃદયનો બોજ અંદરમાં ઘટતો નથી. એટલા માટે મહાપુરુષોએ તો કહ્યું કે ખામે મેં સવ્વ જીવે સવ્વે જીવા ખમંતુવે મિત્તિ મેં સવ્વ ભૂયેશું વેરમ મજ્જન કેણયું. હું સર્વ જીવોને ખમાવું છું, સર્વ જીવો પણ મને ખમાવો. આ જગતમાં, આ ભૂમિ પર મારે કોઈની સાથે વેર નથી. આ જગતમાં, આ ભૂમિ પર મારે કોઈની સાથે વેર નથી. કારણ કે આપણી દ્રષ્ટિ હંમેશા નિમિત્તાધીન રહી છે. અંદરમાં જ્યારે કસાયો સક્રિય થાય છે ત્યારે નિમિત્તને શોધી લે છે, અને જ્યારે અથવા તો જ્યારે નિમિત્ત સામે આવે છે ત્યારે કસાયો અંદરમાં પ્રજ્વલિત થાય છે. કાં તો કસાયો નિમિત્તને શોધી લે છે, કાં તો નિમિત્ત પામીને અંદરમાં કસાયનું સંવેદન અંદરમાં થયા કરે છે. અંદરમાં પ્રેમ હશે તો આ સંવેદન થશે ખરા? નિમિત્તનો દોષ લાગશે ખરા? આપણી દ્રષ્ટિ હંમેશા નિમિત્ત તરફ છે, ઉપાદાન તરફ નથી. પોતા તરફ નથી, બહાર તરફ છે. સ્વભાવ તરફ નથી, વિભાવ તરફ છે. અને જ્યાં સુધી દ્રષ્ટિ વિભાવ તરફ છે ત્યાં સુધી નિમિત્તનો દોષ શોધ્યા વગર જીવનમાં રહેવાના નથી. આપણે હંમેશા નિમિત્ત શોધી લઈએ છીએ. કંઈ સારું કામ થાય તો અંદર પ્રવેશ કરીએ છીએ, કંઈ ખોટું કામ થાય તો બીજાના માથે ઢોળી દઈએ છીએ. આપણી સાહજિક અને સ્વાભાવિક પ્રવૃત્તિ છે, સાહજિક અને સ્વાભાવિક પ્રવૃત્તિ છે. કારણ કે આપણે હંમેશા આપણા જીવનની ધારા નિમિત્તાધીન રહી છે, પણ અંદરમાં પોતાના સ્વભાવ તરફની દ્રષ્ટિ રહી નથી. એના કારણે આપણા જીવનમાં બીજાનો દોષ દેખાય છે. ભદ્રભાઉ સ્વામી એમ કહે છે, ખમાવે તે આરાધક અને ન ખમાવે તે વિરાધક. આરાધક એને કહેવાય જે ક્ષમા રાખી શકે છે, જે ક્ષમા માગી શકે છે, જે ક્ષમા આપી શકે છે, એને કહેવાય આરાધક. પણ જે આમાંનો કોઈ પણ પ્રયત્ન કરતો નથી એને કહેવાય વિરાધક. એના જીવનમાં નિરંતર વિરાધના થયા કરે છે, નિરંતર વિરાધના થયા કરે છે. કારણ કે ભાવો અંદર પ્રસ્થાપિત થયા છે, એ ભાવો અંદર પ્રસ્થાપિત થયા છે, અને ભાવની ધારાના કારણે વિકલ્પો હંમેશા અંદરથી એક પછી એક એ ભાવની ધારામાંથી ઉઠતા રહે છે, અને અભિપ્રાય અંદરમાં ઊભા કરતા રહે છે. એટલે બીજા વ્યક્તિ પ્રત્યે સદાય આપણો કસાય બનેલો રહે છે, બનેલો રહે છે. તો અહીં આગળ એ મહત્ત્વની વાત છે કે ક્ષમા આપ્યા પછી યાદ ન રહે તે જ ક્ષમા. જો ક્ષમા આપ્યા પછી ક્ષમા યાદ રહેતી હોય તો એ ક્ષમા વાસ્તવિક ક્ષમા બનતી નથી. જેમાં વેરની ગાંઠો ઓગળી જાય
અને હૃદયમાં મૈત્રી પ્રગટ થાય એનું નામ ક્ષમા. વેરની ગાંઠો ઓગળી જાય અને અંદરમાં મૈત્રી પ્રગટ થાય એનું નામ ક્ષમા. તો આ ક્ષમા જ્યાં સુધી જીવનમાં નહીં આવે ત્યાં સુધી આધ્યાત્મની સાધનાનો પાયો રચાતો નથી. ગમે તેટલી ભક્તિ કરતા હોય, ગમે તેટલા તપ જપ કરતા હોય, પણ આ બધું કરીએ છીએ શેના માટે? રાગદ્વેષની ગાંઠ કાઢવા માટે કે મજબૂત કરવા માટે? આપણે જે કંઈ કરીએ છીએ આપણા જીવનમાં ધર્મ અથવા ધર્મના નામે જે કંઈ કરીએ છીએ એનું પ્રયોજન શું છે? મૂળભૂત પ્રયોજન શું છે? મૂળભૂત પ્રયોજન તો એ છે કે અંદરમાં રાગ દ્વેષની ગાંઠ છૂટી જાય, રાગ દ્વેષની ગાંઠ તૂટી જાય. એ રાગ દ્વેષ એ આપણે વિતરાગતાનો અવરોધ છે. એ જો અંદરમાંથી છૂટી જાય, તૂટી જાય તો સ્વાભાવિકપણે અંદરમાં વિતરાગતા પ્રગટ થાય, પ્રેમનું અંદરમાં સ્વાભાવિકપણે પ્રાગટ્ય થાય. અને એ દશામાં જે દશા આવે છે એને કહે છે ચિત્ત થકી નવી ચિંતવે અપરાધીનું પણ પ્રતિકૂળ. ક્ષમાનો ભાવ અંદરમાં સુદૃઢ થયા પછી ચિત્ત થકી નવી ચિંતવે અપરાધીનું પણ પ્રતિકૂળ. પોતાનો અપરાધ કર્યો હોય, પોતાને મુશ્કેલીમાં મૂક્યા હોય, છતાં પણ એનું કંઈ ખરાબ થાય એવું ચિંતન અંદરમાં થતું નથી. શ્રીપાલ રાજાના રાસમાં કેટલી મહત્ત્વની વાતો આવે છે. એમને મારવા માટે કેટલાય પ્રયત્ન થયા છે, પણ એ હંમેશા મારનારના પક્ષે રહ્યા છે, હંમેશા મારનારના પક્ષે રહ્યા છે. અને જ્યારે જ્યારે પોતાના જીવન સાથે સંઘર્ષ થયો છે ત્યારે અંદરમાંથી પહેલો શબ્દ નીકળ્યો નમો વરિહંતાણમ. જ્યારે સમુદ્રમાં નાખવામાં આવ્યા ત્યારે અંદર પડતા પડતા પહેલો શબ્દ નીકળ્યો નમો વરિહંતાણમ. આપણને ખબર નથી આપણા મુખમાંથી શું નીકળશે તો આપણે જાણતા નથી, પણ એમનામાં પહેલો શબ્દ હતો. એ કેટલી ધારા અંદર પ્રબળ હશે તો દેહ ત્યાગ થવાનો હોય એવા કઠિન સંજોગોમાં પણ પરમાત્મા સિવાય બીજું કંઈ સ્મરણ ન હોય. તો ક્ષમાનો એક અર્થ છે, ક્ષમાનો અર્થ એક અર્થ પૃથ્વી છે. ક્ષ એટલે ગાંઠ અને મા એટલે નષ્ટ કરવી. જે આંતરિક ગાંઠને નષ્ટ કરે છે એને ક્ષમા કહે છે. એ ક્ષમા 5 પ્રકારની ક્ષમા છે: અપકાર ક્ષમા, ઉપકાર ક્ષમા, વિપાક ક્ષમા, વચન ક્ષમા અને સર્વશ્રેષ્ઠ છે ધર્મ ક્ષમા. ધર્મ ક્ષમામાં ક્ષમા રાખવી એની ઘટના ઘટે છે. અંદરમાં આધ્યાત્મ પ્રગટ થાય તો ક્ષમા રાખવી એ અવસ્થા અંદરમાં આવે છે. ત્યાં સુધી ક્ષમા રહી શકતી નથી. ક્યાંક ને ક્યાંક આપણે ઉલ્લંઘન કરીએ છીએ, ક્યાંક ને ક્યાંક ઓળંગી જઈએ છીએ. તો મિચ્છામિ દુક્કડમનો અર્થ જ એ છે કે મારા પાપ મિથ્યા થાવ, હું ત્યાંથી પાછો ફરું છું, હું ત્યાંથી પાછો ફરું છું. કવિ કલાપીએ પણ આ વાતને અંદર રજૂ કરી છે. કવિ કલાપીએ પણ આ વાતને રજૂ કરી છે કે પાપનું ઝરણું, પારચિતનું ઝરણું, હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે. પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી મળે છે. શાને આવા મુજથી ડરીને ખેલ છોડી ઉડો છો. પાસે જેવી ચરતી હતિયા ગાય તેવો જ હું છું. એક બાજુ ગાય ચરે છે અને બીજી બાજુ પક્ષી ઊભું છે, પણ પક્ષીને ગાયનો ભય લાગતો નથી. પણ માણસ ઊભો હોય તો, માણસ ઊભો હોય તો, એટલે કે જે પાસે જે ગાય ચરતી હતી એનો તમને ભય લાગતો નથી, પણ માણસનો ભય લાગ્યા વગર રહેતો નથી. તો પસ્તાવો એટલે ક્ષમા આપના, પસ્તાવો એટલે પાછા ફરવું, પસ્તાવો એટલે ભૂલનો એકરાર. પણ એ એકરાર અંતરમાંથી આવવો જોઈએ, માત્ર વાતોમાં આવે નહીં ચાલે. અંતરમાંથી એકરાર જ્યારે આવશે ત્યારે વાસ્તવિક અર્થમાં ક્ષમા અંદરમાં પ્રગટ થશે. અને ક્ષમા નહીં હોય તો ક્રોધ હશે, ક્રોધની ધારા હશે.
અને ક્રોધમાંથી હિંસા આવશે. હિંસા ભગીની ક્રોધની રે વૈશ્વાનરની રે જોડ. આ હિંસા છે ક્રોધની ભગીની બેન છે. હિંસા હોય તે ક્રોધ વગર હિંસા નથી, અને હિંસા હોય ત્યાં ક્રોધ થયા વગર રહે નહીં. ક્રોધ અને હિંસા બંને પાસે છે. એ હિંસાનો જે ભાવ ઉઠે છે એ ક્રોધની ધારામાંથી ઉઠે છે, અથવા અંદરમાં ક્રોધ જ્યારે પ્રગટે છે ત્યારે પોતાને હિંસાનો ભાવ અંદરમાં ઉઠે છે. પ્રેમનું ઝરણું ત્યાં સુકાઈ જાય છે, પ્રેમનું ઝરણું સુકાઈ જાય છે. માટે કહે છે કે ત્યાંથી પાછા ફરવું પડશે. એવી ઘટના ઘટી કે ભગવાન મહાવીરની દેશના ચાલતી હતી, અને ચંદન બાળાજી અને મૃગાવતીજી બંને દેશના સાંભળવા માટે ત્યાં ગયા છે. અને ત્યાં સૂર્યચંદ્રના વિમાનો આવેલા છે, અને સૂર્યચંદ્રના વિમાનોના કારણે અંદર પ્રચંડ રોશની ફેલાયેલી છે, પ્રચંડ પ્રકાશ છે. પ્રચંડ પ્રકાશમાં ચંદન બાળાજીને સાંજ પડી એટલે ખ્યાલ આવી ગયો કે સાંજ પડી છે, એટલે ઉઠીને પોતાના સ્થાને ઉપાશ્રયમાં ચાલ્યા ગયા. પણ મૃગાવતી પરમાત્માને સાંભળવામાં લીન થઈ ગયા અને ભૂલી ગયા કે કયો સમય થયો છે, કારણ કે રોશની હતી. પરમાત્માની દેશના પતી ગઈ એટલે રાત ગહેરી થઈ ગઈ. સૂર્યચંદ્રના વિમાનો ચાલ્યા ગયા એટલે અંધારું ઘોર થઈ ગયું. મૃગાવતીજી દોડતા દોડતા પોતાના ઉપાશ્રયે પહોંચે છે. એ વખતે ચંદન બાળાજીએ કહ્યું કે કુલીન ઘરની સ્ત્રીઓને રાત્રે મોડા સુધી બહાર રહેવું શોભતું નથી. બસ એમને આટલા જ શબ્દો કહ્યા. મૃગાવતીજી જવાબ આપી શકત, એમની પાસે જવાબ હતો, એમની પાસે કારણો હતા, અને કારણો સાચા હતા, સાચા કારણો હતા. પણ એમને એમ ન કર્યું, એમને પસ્તાવો કર્યો કે મારા કારણે મારા ગુરુને દુઃખ થયું, મારા કારણે મારા ગુરુને વ્યથા થઈ, મારા કારણે મારા ગુરુનું ચિત્ત વિક્ષિપ્ત થયું, મારો મોટો દોષ છે. અને એમને પશ્ચાતાપ થવા માંડ્યો. એટલો પશ્ચાતાપ થયો કે પશ્ચાતાપની તીવ્ર ધારા અંતરમાં સ્પર્શી ગઈ. એના કારણે ચિંતન શરૂ થયું. ચિંતનની ધારા પ્રબળ બની એટલે એમને શ્રેણી માડીને એમાંથી કેવળ જ્ઞાન થઈ ગયું. છેક કેવળ જ્ઞાન સુધી પહોંચી ગયા. અપરાધ ભાવમાંથી વિતરાગ ભાવમાં પહોંચી ગયા. અપરાધ ભાવમાંથી વિતરાગ ભાવમાં પહોંચી ગયા. પણ એમની પદ્ધતિ એવી છે કે એ પોતે કોઈને કહે નહીં કે મને કેવળ જ્ઞાન થયું છે. હીરા મુક્ષ ના કહે લાખ અમારા બોલ. હીરો ક્યારે પોતાનું મૂલ્ય કોઈને કહેતો નથી. એમ કેવળ જ્ઞાન થયા પછી એ કોઈને કહેતા નથી કે મને કેવળ જ્ઞાન થયું છે. પણ એ જ રાત્રે એક અદ્ભુત ઘટના ઘટી. અમાવાસ્યાની અંધારી રાત હતી, અત્યંત કાજળ ઘેરી રાત હતી. એને ચંદનબાળા અને મૃગાવતીજીનું સંથારો પાસે હતો, થોડા અંતરે હતો. અને મધ્યરાત્રિએ મૃગાવતીજીના જ્ઞાનમાં જણાયું કે કાળો ભમ્મર નાગ જ્યાં ચંદનબાળાજીએ હાથ રાખ્યો છે એના માર્ગમાં પસાર થઈ રહ્યો છે. અને એમને ચંદનબાળાનો હાથ લઈને બાજુમાં મૂક્યો. મહાપુરુષોને યોગ નિદ્રા હોય છે. આપણી વાત જરા જુદી છે. એક બેડરૂમમાંથી બીજા બેડરૂમમાં જઈએ તો એ ખબર ન પડે કે આપણે ક્યાં હતા. કાં તો પથારી ક્યાંક હોય ને પોતે ક્યાંક હોય. પણ એમની યોગ નિદ્રા હોય છે. યોગ નિદ્રાના કારણે તરત સભાન થઈ ગયા. કહે છે તે મારો હાથ કેમ ઉઠાવ્યો? એટલે કે આપના હાથના માર્ગમાં કાળો ભમ્મર નાગ પસાર થઈ રહ્યો છે. કે અમાવાસ્યાની કાજળ ઘેરી રાત અને કાળો ભમ્મર નાગ તને દેખાયો, તને જ્ઞાન થયું છે? જુઓ પ્રશ્ન. તને જ્ઞાન થયું છે કે આપની કૃપાથી? પૂછે છે કે પ્રતિપાતી કે અપ્રતિપાતી? પ્રતિપાતી એટલે જાય એવું, વિલીન થાય એવું,
અને અપ્રતિપાતી એટલે કાયમ માટે રહેવું. એ વખતે એમ નથી કહેતા કે મને કેવળ જ્ઞાન થયું છે, પણ કહે છે આપની કૃપાથી. આપની કૃપાથી ચંદનબાળા ઊભા થઈ જાય છે, સફાળા પથારીમાંથી ઊભા થઈ જાય છે અને મૃગાવતીના ચરણમાં પડે છે. ગુરુના ચરણમાં શિષ્ય પડે તો સમજાય, પણ શિષ્યના ચરણમાં ગુરુ પડે એ સમજવું અત્યંત મુશ્કેલ છે, અત્યંત મુશ્કેલ છે. આ વાસ્તવિક ક્ષમા છે કે મેં કેવળીની આશાત ના કરી, કેવળીની આશાત ના કરી અને એમનેમાં અપરાધ ભાવ શરૂ થયો કે મારી ભૂલ થઈ ગઈ, મેં કેવળીની આશાત ના કરી, મોટી ભૂલ થઈ ગઈ. અપરાધ ભાવનું ચિંતન અંદરમાં શરૂ થયું અને ચિંતન કરતાં પહેલાં ચિંતા થઈ, પછી એમાંથી ચિંતન થયું અને ચિંતન થયા પછી આધ્યાત્મની ધારામાં ચડી ગયા, શ્રેણી માળી અને એમને પણ કેવળ જ્ઞાન પ્રગટ થઈ ગયું. ખેમા કરતાં ખર્ચ ન લાગે, ભાગે ક્લેશ કરોડ. ક્ષમા કરતાં ખર્ચ લાગતો નથી, પણ કરોડો ક્લેશ આપણા જીવનના ચાલ્યા જાય છે. વિતરાગ દશા અંદરમાં પ્રગટ થાય. તો ક્ષમા આપવી, ક્ષમા રાખવી અને ક્ષમા માગવી, એ ત્રણ અવસ્થાઓ અદ્ભુત અવસ્થાઓ છે. એક યુવાન, એના લગ્ન થયા છે, લગ્ન થયા છે ને એ દિવસે કેટલાક એના મિત્રો સાથે ટીખડે ચડ્યા અને ચંદ્રરૂડાચાર્ય ત્યાં આગળ ચોમાસું હતા, એ જ ગામમાં ચોમાસું હતા, એટલે છોકરાઓ ટીખડ કરતાં કરતાં ઉપાશ્રયમાં પહોંચી ગયા. એટલે સાથે એના મિત્રો હતા, એક આને દીક્ષા લેવી છે. આ છોકરાને લગ્ન કરીને આવ્યો છે, હજુ મીઢળ છૂટ્યા નથી અને કે આને દીક્ષા લેવી છે. મસ્કરી કરતા હતા, બીજું કોઈ આશય નહોતો. પણ બન્યું એવું કે શિષ્યોએ કહ્યું, ચંદ્રરૂડાચાર્યનો સ્વભાવ જરા ઉગ્ર હતો, ગરમ પ્રકૃતિના હતા, ઘડીકમાં આવેશમાં આવી જાય, હતા સાધક, પણ ક્રોધ પ્રકૃતિ પોતાની રહી ગઈ હતી. એટલે કે જાઓ, ગુરુ મહારાજ અંદર બેઠા છે. એટલા માટે એકલા બેસતા હતા રૂમની અંદર, કે કારણ વગર ક્યાંક કસાય થઈ જાય નહીં, એટલે એકલા બેસતા હતા, જાગ્રત હતા. અને શિષ્યોએ હાથે કરીને આ ત્રણેય છોકરાઓને અંદર મોકલે. એટલે ગુરુએ કહ્યું કે શાંતિથી બેઠો તો, સાધના કરતો હતો, અને તે મને અંદર આવીને ડિસ્ટર્બ કર્યો. એની બોચી પકડી લીધી હાથમાં અને એનું માથું મોડી નાખ્યું, માથું મોડી નાખ્યું. હવે યુવાન વિચાર કરે છે કે માથું મોડાયું છે અને આચાર્યના હાથે મારે ઘેર પાછા જવું નથી. હવે હું દીક્ષા લઈ લઉં છું, સંસારનો ત્યાગ કરું છું. અને સંસારનો ત્યાગ કર્યો, પણ ગામમાં ઉહાપો થઈ જાય, મોટો પ્રોબ્લેમ થઈ જાય. એટલે શિષ્યએ કહ્યું કે ગુરુદેવ, હવે તો હું દીક્ષાર્થી થયો છું, આપનો શિષ્ય થયો છું, હવે ગામમાં રહી શકાશે નહીં, આજે ને આજે રાત્રે વિહાર કરવો પડશે. આ ચંદ્રરૂડાચાર્ય ઉંમરલાયક હતા અને વિહાર કરવા નીકળ્યા રાત્રે. હવે અંધારી રાત હતી અને ચંદ્રરૂડાચાર્ય ચાલી શકે એમ નહોતા, એટલે આ મુનિએ પોતાના ખભા ઉપર લઈ લીધા અને ખભા ઉપર લઈને એ બીજા ગામ જવા માટે નીકળ્યા છે. પણ ખાડા ટેકરા આવે છે એટલે પગ આડો અવડો પડ્યા કરે છે. એના કરે ચંદ્રરૂડાચાર્યને ઉપર તકલીફ થાય છે, કારણ કે ઉંમરલાયક શરીર હતું, એટલે ઘા ઝીલી શકતા નથી. એટલે ચરવડાની જે ડાળી હતી એ એના માથામાં મારે, ખાડો આવે, ઉબડખાબડ આવે અને પોતાને અસ્તવ્યસ્તતા લાગે, પીડા થાય, એટલે ચરવડાનો દાંડો મારે. તાજું મુડાવેલું માથું અને એમાં ચરવડાનો દંડો મારે એટલે શું દશા થાય, પ્રયોગ કરી જોવા જેવો છે. માથામાંથી લોહી નીકળવા માંડ્યું, લોહી આવવા માંડ્યું. તારા યુવાન સંન્યાસી વિચાર કરે છે કે મેં ગુરુને હેરાન કર્યા, બિચારા શાંતિથી સાધના કરતા હતા, એકાંતમાં બેઠા હતા, મેં ગુરુનો દ્રોહ કર્યો, ખાલી મસ્કરીમાં એમનો વિરોધ કર્યો,
આ મારા પાપે એમને આ તકલીફ થઈ છે અને બિચારા હેરાન થઈ રહ્યા છે. નિરંતર ગુરુ પ્રત્યે સદ્ભાવનો ભાવ અંદર આવ્યા કરે છે. નિરંતર ગુરુ પ્રત્યે દોષ નથી દેખાતો, પણ સદ્ભાવનો ભાવ અંદર આવ્યા કરે છે. જે કંઈ થયું છે મારા કારણે થયું છે, મેં ગુરુને મુશ્કેલીમાં મૂક્યા છે, માટે એમની આ દશા થઈ છે. અને એ અવસ્થામાં આ શિષ્ય ધીરે ધીરે ચિંતન ઉપર ચડ્યો. ચિંતન ઉપર ચડતા ચડતા ગુરુનો માર સહેતા સહેતા એને કેવળ જ્ઞાન પ્રગટ થઈ ગયું. એટલે સીધો ચાલવા માંડ્યો. હવે ક્યાંય ઉબડ ખાબડ એને દેખાઈ જાય છે કે ઉબડ ખાબડ, એટલે ઉબડ ખાબડમાં ચાલતો નથી, હવે એ સીધો ચાલે છે. ગુરુ કહે છે કે આ તો સોટી વાગે ચમચમ અને વિદ્યા આવે ગમ ગમ. આ દાંડા ખાધા એટલે સીધો ચાલવા માંડ્યો. શિષ્ય કહે છે આપની કૃપાથી, આપની કૃપાથી. એ સીધે સીધો ચાલ્યો જાય છે. ક્યાંય પણ વિક્ષેપ થતો નથી, ક્યાંય પણ એમને વ્યથા થતી નથી, એવી રીતે ચાલે જાય છે. પણ વાત કરતાં કરતાં જ્યારે એમ કહે છે ત્યારે કે આપની કૃપાથી, ત્યારે પૂછે છે કે તું આ સીધો ચાલે છે ને એક પણ ખાડામાં તારો પગ પડતો નથી, તો કારણ શું? કારણ શું છે? આ કેમ તું સીધે સીધો ચાલ્યા કરે છે? રાત તો અંધારી છે, ખાડા તો એના એ જ છે, એટલા જ ખાડા આવી રહ્યા છે, પણ તું સીધો કેમ ચાલે છે? તો કે આપની કૃપાથી. તો કે તને જ્ઞાન થયું છે? તો કે આપની કૃપાથી. તો કે કયું થયું? અપ્રતિપાતી થયું કે પ્રતિપાતી થયું? તો કે અપ્રતિપાતી જ્ઞાન થયું છે. ચંદ્રરૂડાચાર્ય ખભેથી કૂદકો મારીને નીચે ઉતરે છે અને શિષ્યના ચરણમાં પડે છે. આને કહેવાય ક્ષમા આપનાર. શિષ્યના ચરણમાં પડે છે, મને માફ કરી દે, મને માફ કરી દે, મેં તને મુશ્કેલીમાં મૂક્યો, મેં તારી અવહેલના કરી, તારી અવગણના કરી, તને મુશ્કેલીમાં મૂક્યો, મને માફ કરી દે. મેં કેવડીની આસાધના કરી છે અને પોતે પણ શ્રેણીમાં ચડ્યા. ચંદ્રરૂડાચાર્યને પણ કેવળ જ્ઞાન થઈ ગયું. તો અહીં આગળ એમ કહે છે ક્ષમા આપવી, ક્ષમા માગવી અને ક્ષમા રાખવી અત્યંત મહત્વના પરિબળો છે. એ જ્યાં સુધી જીવનમાં સક્રિય નહીં થાય ત્યાં સુધી આપણે કસાયોની ધારામાં ચાલ્યા કરીશું. કસાયો જીવનમાંથી ખસશે નહીં, કસાયો આપણા જીવનમાંથી જતા નથી. જે દિવસે ક્ષમા ભાવ અંદરમાં આવશે એ દિવસે કસાયો સક્રિય નહીં થઈ શકે, એ એક્ટિવ નહીં થઈ શકે, એ બહારમાં કામ નહીં કરી શકે. અને છતાં પણ કામ વ્યવસ્થિત ચાલશે, છતાં પણ કામ વ્યવસ્થિત ચાલશે. જ્ઞાનની એક કળા છે કે અંદરમાં એક વખત જ્ઞાન પ્રગટ થયું, એક વખત સમ્યક દર્શન અંદરમાં પ્રગટ થયું, પછી એના જીવનમાં, એના વ્યવસાયમાં પણ ક્યાંય અસ્તવ્યસ્તતા રહેતી નથી અને એના અંદરના અનુસંધાનમાં પણ ક્યાંય અસ્તવ્યસ્તતા રહેતી નથી. એવી અંદર જ્ઞાનની ધારા પ્રગટ થાય છે. સમ્યક દર્શન તાલે કંઈ હાલે ડોલે થેકડા મારે, કોઈનું સર્ટિફિકેટ ના જોઈએ એના માટે. સમ્યક દર્શન એ સર્ટિફિકેટ નથી, દેટ ઇઝ એન ઇવેન્ટ, અંદરમાં બનતી ઘટના છે. એક દિવ્ય ઘટના અંદરમાં ઘટે છે અને વૈયક્તિક ઘટના છે, વ્યક્તિગત ઘટના છે. અંદરમાં જ્યારે એ પ્રજ્વલિત થશે ત્યારે અપરાધના રોગ છે, કસાયના રોગ છે, ઇન્દ્રિયોના વિષયોના રોગ છે, અંદરમાં નિરાશાના રોગ છે, હતાશાના રોગ છે, અંદરમાં અહંકારને પણ રોગ છે. એવું સામર્થ્ય એની અંદર પડ્યું છે. સમ્યક દર્શન વાંચ્યું નથી. સમ્યક દર્શન જો અંદર ન રોકે તો એ સમ્યક દર્શન નથી. સમ્યક દર્શનની તાકાત છે કે તમામ વિભાવ ભાવોથી એને પાછો ખેંચી લે છે. એનું સામર્થ્ય પ્રગટ થાય છે, એની શક્તિ અંદરમાં પ્રગટ થાય છે. એક વિશેષ અવસ્થા છે સમ્યક દર્શન, જેમાં કસાયો ક્ષણભર માટે પણ તલભાર કામ કરી શકતા નથી. એવી સ્થિતિ જેમાં જે ચેતનાને મૂકી શકે એને કહે છે સમ્યક દર્શન. કસાય નહીં કરી શકાય.
અપરાધ નહીં કરી શકાય. ક્ષમા માગવાની જરૂર જ નહીં પડે, કારણ કે અપરાધ ભાવ અંદરમાંથી ચાલ્યો જાય છે અને બીજા પ્રત્યેનો અપરાધ પણ અંદરમાંથી ચાલ્યો જાય છે. સમ્યક દર્શન થતાની સાથે કૃપાળુદેવે લખ્યું છે એક જગ્યાએ, ક્યારે અનંતાનું બંધી જાય ને ક્યારે સમ્યક દર્શન થાય. તો કૃપાળુદેવ કહે છે જે ક્ષણે સમ્યક દર્શન જાય એ ક્ષણે મિથ્યાત્વ મોહની અને અનંતાનું બંધી જાય. જે ક્ષણે અનંતાનું બંધી અને મિથ્યાત્વ મોહનીય જાય એ જ ક્ષણે સમ્યક દર્શન થાય. બંને અન્યોન્ય છે, ક્ષણ જુદી નથી. એ જ ક્ષણે રૂપાંતરણની પ્રક્રિયા અંદરમાં થાય છે, બદલાવની પ્રક્રિયા અંદરમાં થાય છે. સમગ્ર ચિત્તતંત્રની ધારા અંદરમાં બદલાઈ જાય છે. સમગ્ર વિચારની, સમગ્ર બોધની, સમગ્ર સુરતાની, સમગ્ર અભિપ્રાયની ધારા અંદરમાંથી બદલી જાય છે, અંદરમાંથી રૂપાંતરણ થઈ જાય છે. કૃપાળુદેવે એનું મધુર વર્ણન કર્યું છે, બહુ અદ્ભુત વર્ણન કર્યું છે. જે જ્ઞાન ભવના હેતુરૂપ હતું તે જ્ઞાનને ક્ષણ માત્રમાં જાત્યંતર કરીને ભવની નિવૃત્તિરૂપ કરનાર હે સમ્યક દર્શન, તને મારા નમસ્કાર. જ્ઞાન તો એ જ હતું પણ વિભૈવિક હતું. જ્ઞાન તો એ જ હતું પણ પદાર્થ તરફ હતું. જ્ઞાન તો એ જ હતું પણ જગત તરફ હતું. એ જ્ઞાનનું સ્વરૂપ આખું સમ્યક દર્શન બદલી નાખે છે. જે જ્ઞાન ભવના હેતુરૂપ હતું એને ભવની મુક્તિરૂપ કરી નાખે છે. આ સમ્યક દર્શનનું સામર્થ્ય આ છે. એટલે એમને મજાની બીજી વાત કરી છે કે કેવળ જ્ઞાનને સમ્યક દર્શન બે ચર્ચા કરે છે. એ વાત એમને બનતા સુધી અભ્યંતર પરિણામ અવલોકનમાં મૂકી છે કે કેવળ જ્ઞાનને સમ્યક દર્શન કહે છે કે મારા આવ્યા સિવાય તું જીવમાં પ્રવેશી શકતું નથી, મારા આવ્યા સિવાય તારું સામર્થ્ય નથી. કેવળ જ્ઞાનને કહે છે તું જીવમાં પ્રવેશ કરી શકે. પહેલું સમ્યક દર્શન થાય અને પછી કેવળ જ્ઞાનની ઘટના ઘટે. સમ્યક દર્શન નહીં થાય ત્યાં સુધી કેવળ જ્ઞાનની ઘટના અંદરમાં ઘટી શકતી નથી. જ્યારે પણ ઘટશે, જે વખત પણ ઘટશે, આ ભાવમાં ઘટે, બીજા ભાવમાં ઘટે, અનંતકાળ પછી ઘટે તો પણ ઘટના તો આ રીતે જ ઘટશે. ઘટનાનો ક્રમ ક્યારે પણ બદલાવાનો નથી, કારણ કે કેવળી એ કેવળ જ્ઞાનમાં જોયેલો ઘટનાનો ક્રમ છે અને ત્રણેય કાળમાં અબાધિત સત્ય છે, નહીં બદલે, ક્યારે પણ નહીં બદલાય. અંદરમાં જોવું પડશે આપણે કે ક્ષમાનો ભાવ આવ્યો છે, પણ ક્ષમા આવી હશે તો પ્રેમના ફૂલ ખીલ્યા વગર નહીં રહે. અગર જો અંદરમાં પ્રેમના ફૂલ ખીલ્યા નથી તો ક્ષમાનું ફળ અંદરમાં આવી શકતું નથી. જેના હૃદયમાં પ્રેમના ફૂલ ખીલતા નથી એના હૃદયમાં ક્ષમાનું ફળ આવી શકતું નથી. બાકી જે કરીએ એ વ્યવહાર, અત્યારે ફોન ઉપર પણ ક્ષમા મગાય, SMS ઉપર પણ ક્ષમા મગાય. ક્ષમા માગવાની રીત બદલાઈ ગઈ, ભાવ બદલાઈ ગયો, વિચાર બદલાઈ ગયો, ધારા બદલાઈ ગઈ, ચિંતન બદલાઈ ગયું, બોધ બદલાઈ ગયું. ક્ષમા અંદરથી ગઈ અને વ્યવહાર રહી ગયો. સાપ ગયા અને લીસોટા રહ્યા. જોવું પડશે, અંદરમાં જોવું પડશે. ખેમા કરતાં ખર્ચ ન લાગે, ભાગે ક્લેશ કરોડ. ક્ષમા આપતા ખર્ચ લાગતું નથી અને કરોડ ક્લેશ આપણા જીવનમાંથી ચાલ્યા જાય છે. સંત કુમાર ચક્રવર્તીના પૂર્વભવની ઘટના છે. રાજા વિધર્મી હતો અને પોતે મુનિ હતા, અને એક તાપસને એમના પ્રત્યે દ્વેષ હતો. એટલે તાપસ હંમેશા એમ ઈચ્છતો કે ગમે ત્યારે આમનું નાક કાપવું. સનત કુમાર ચક્રવર્તીનું નાક કાપવું આ પૂર્વભવની વાત છે. એટલે રાજાએ તાપસને જમવાનું આમંત્રણ આપ્યું. એટલે તાપસને તક મળી ગઈ. એને એમ વિચાર કર્યો કે રાજા જમવાનું કહે છે તો મારી શરત પણ મૂકી દઉં. રાજાને એમ કહ્યું
કે જો આ સનત કુમારની પીઠ ઉપર થાળી મૂકીને મને જમવાનું હોય તો હું જમું, બાકી હું જમવા માટે તૈયાર નથી. જ્યાં આગળ જેના વેર લેવાના હશે ત્યાં એ વૃત્તિ અંદર પ્રગટ થઈ જશે, એ સંજોગો રચાઈ જશે આપોઆપ. કુદરતમાં બધું વ્યવસ્થા તંત્ર ઓટોમેટિક છે, ઓટોમેટિક છે. જ્યાં આગળ ઘટના ઘટવાની હોય ત્યાં નિમિત્ત હાજર થઈ જાય, અથવા નિમિત્ત હાજર થઈ જાય તો ઘટના ઘટ્યા વગર રહે નહીં. અબાધિત નિયમ છે કુદરતનો કે જે કંઈ ઘટવાનું હોય એની પરિસ્થિતિ આપોઆપ નિર્માણ થાય. અહીં કોઈ વ્યવસ્થા તંત્ર નથી, કોઈ પ્રોટોકોલ નથી, કોઈ વ્યવસ્થા નથી. આપોઆપ બધું નિર્માણ થાય છે, પણ કરનારો ક્યારેય દેખાતો નથી. એના નિયમ કોને કર્યા છે આપણે જાણતા નથી. એ નિયમો આપોઆપ પ્રગટ થયા છે, આપોઆપ પ્રગટ થયા છે. જે નિયમમાં રહે એ સારી રીતે જીવી શકે, પણ જે નિયમની બહાર જાય એને એના પરિણામ ભોગવવા માટે તૈયાર રહેવું પડશે. આપણે પણ જો પરમાત્માના નિયમમાં જીવીશું તો પૂરી જિંદગી વાંધો નહીં આવે. પણ પરમાત્માના નિયમમાંથી બહાર ગયા તો આ કર્મતંત્ર પોલીસ પકડ્યા વગર રહેવાની નથી, તરત જ ચિઠ્ઠી પકડાયા વગર રહેશે નહીં. તો 15 દિવસ એમને ગરમા ગરમ રસોઈ ઉપર, થાળી ઉપર ગરમા ગરમ રસોઈ પીરસાવે છે, અને વારે ઘડીએ નાક ઉપર આંગળી રાખીને સંતકુમાર ચક્રવર્તીને બતાવે છે કે તમારું નાક કાપ્યું મેં. તાપસના આટલો બધો ઈર્ષા ભાવ હતો એમના પ્રત્યે. હવે એમને ગરમા ગરમ રસોઈના કારણે પીઠ ઉપર ચાંદા પડી ગયા છે, ચાંદા પડી ગયા છે. એટલે એક તો અંદર ચાંદાની પીડા છે, અને દિવસે જ્યારે ધ્યાનમાં જાય ત્યારે સમડી અને બીજા પક્ષીઓ ત્યાં આવીને ચાંચ મારે છે. આ એમને સતત સહન કર્યું, આ એમને સતત સહન કર્યું. એક એક દિશામાં 15 દિવસ ધ્યાન કર્યું, અને મરીને એ સુધર્મા લોકમાં ઇન્દ્ર થયા. પણ એમને તાપસ ઉપર ક્યારે પણ અભાવ અથવા દ્વેષ આવ્યો નથી, દ્વેષ આવ્યો નથી. પાર્શ્વનાથ ભગવાનના જીવનમાં જોઈએ તો પાર્શ્વનાથ ભગવાને કમઠનું શું બગાડ્યું હતું, પણ મળતા સુધી કમઠે વેરની આગ છોડી નહીં, અને પોતાની સમગ્ર સાધના એ વેરની આગ બુઝાવવા માટે દાવ પર લગાડી દીધી. દેવ સમ્માન ગુણ છે, 9 ભવ સુધી મારનારા થયા, 9 ભવ સુધી એમનું ખૂન કરનારા થયા. એટલા માટે કે એ પોતાની દોષો ખમાવી શક્યા નહીં, પોતાના દોષોમાંથી પાછા ફરી શક્યા નહીં. અને એ જે ધારા હતી એ ધારા લઈને જ્યારે બીજા ભાવમાં ગયા ત્યારે અંદર ફરીથી એમને પૂર્વનો દ્વેષ જાગી ઉઠે છે, જાગી ઉઠે છે. ભગવાન પાર્શ્વનાથને 9 ભવ સુધી કમઠે હેરાન કર્યા છે. એક પક્ષીએ ભગવાન પાર્શ્વનાથે હંમેશા સહન કર્યું છે, અને કમઠે હંમેશા ઉપદ્રવ કર્યો છે. છતાં પણ કમઠ ઉપર એમને અપરાધ ભાવ આવ્યો નથી. કમઠે ધર્ણેન્દ્રે છે સ્વોચિતમ કર્મ કુર્વતી પ્રભુસ્તુલ્ય મનોવૃત્તિ પાર્શ્વનાથ શ્રેયસ્તુ. એમની મનોવૃત્તિ પ્રભુસ્તુલ્ય રહી છે, વિતરાગ તુલ્ય રહી છે, વિતરાગ તુલ્ય રહી છે. કમઠ અને ધર્ણેન્દ્ર બંને હતા, પણ કોઈના પ્રત્યે એકના પ્રત્યે સદભાવ નથી ને એકના પ્રત્યે દુર્ભાવ નથી, બંને ઉપર સંભાવ છે. આ સ્થિતિ ક્યારે આવશે? ક્ષમાપના જ્યારે અંદરમાં પ્રજ્વલિત થશે ત્યારે અંદરમાં આવી અવસ્થા આવશે, ત્યારે જીવનમાં સાચી ક્ષમા ઉતરી આવશે. ત્યાં સુધી જીવનમાં સાચી ક્ષમા ઉતરી આવતી નથી. બાકી કંઈ જે છે એ વ્યવહાર ક્ષમા, એ વ્યવહાર ક્ષમા. તો એવું કદાચ ન બને કે આપણે બધું એક સાથે કરી શકીએ, એક સાથે વિચારી શકીએ, એક સાથે જીવી શકીએ, પણ કમસે કમ 1 ડિગ્રી તો એ દિશામાં ચાલી શકીએ ખરા કે નહીં? 1 ડગલું તો એ દિશામાં ચાલી શકીએ કે નહીં? અગર 1 ડગલું જો સાચી દિશામાં ચાલ્યા
તો એ સાધનાનું કારણ છે, પણ ઊંધી દિશામાં ચાલ્યા તો એ સંસારનું કારણ બનશે. સાધના પણ સંસાર બની જશે. સાધના પણ ભવ વધારનારી બની જશે. સાધના પણ વિભાવ તરફ પ્રવાહિત થતી થઈ જશે. અને જેટલા વિભાવ તરફ જઈશું એટલા પાછા ફરવાની મુશ્કેલી ઊભી થશે. પાછા ફરતા એટલું જ કઠિન પડી જશે. અંદરમાં જોવું તો પડશે. આપણે અંદરમાં જોવું તો પડશે. એટલે કૃપાળુદેવ કહે છે, જબ જાગેગી આત્મા તબ લાગેગી રંગ. આત્મા જાગ્યો નથી કે અંદરમાં રંગ લાગ્યો નથી. જે દિવસે અંદર સમજાયું, એટલા માટે કૃપાળુદેવ કહેતા હતા, ક્ષમા એ મોક્ષનો ભવ્ય દરવાજો છે. ક્ષમા એ મોક્ષનો ભવ્ય દરવાજો છે. ક્ષમાને મોક્ષનો દરવાજો કૃપાળુદેવે કહ્યું છે. પ્રયોજન શું છે? શા માટે કહ્યું? એ જો વિચારીશું તો પણ કૃપાળુદેવની ધારા સાથે આપણી ધારા જોડાયા વગર નહીં રહે. કૃપાળુદેવને સમજવા હશે તો એમના વાક્ય શાસ્ત્ર અંદર છુપાયેલા છે, પણ એ શાસ્ત્ર અપ્રગટ છે. એને ચિંતનપૂર્વક જો પ્રગટ કરીશું તો કૃપાળુદેવના ભાવ સાથે તાલમેલ બેસી શકશે. ત્યાં સુધી તાલમેલ બેસી શકતો નથી. અંતરમાં નિરંતર ઓબ્ઝર્વેશન રાખવું પડશે. અંતરમાં જોવું પડશે કે આપણી ધારા ક્યાં છે, ધારા ક્યાં છે. ક્ષમા એ કોઈ સામાન્ય ઘટના નથી કે આપણે માગી લઈએ અને આપણું કામ પૂરું થઈ જાય. એ તો આખો પ્રયોગ છે. ક્ષમાપના એ આખો પ્રયોગ છે. ક્ષમાપના એટલે આપણા અંતરના ઊંડાણને ખેડવું, અને જ્યાં જ્યાં દ્વેષભાવ છે, જ્યાં જ્યાં તિરસ્કાર છે, જ્યાં જ્યાં ધૃણા છે, જ્યાં જ્યાં કંટાળો છે, જ્યાં જ્યાં ખેદ છે, એને અંદરમાંથી ઉખાડીને ફેંકી દેવાય. એનું નામ ક્ષમા. બહારથી ક્ષમા રાખવી એક વાત છે, પણ અંદરના મૂલ્યોમાં ક્ષમાને પ્રગટ કરવી એ બીજી વાત છે. એ ક્ષમા જ્યાં સુધી પ્રગટ નહીં થાય ત્યાં સુધી પ્રેમની ધારા અંદરમાં પ્રવાહિત નહીં થાય. પ્રેમની ધારા અંદરમાં પ્રવાહિત નહીં થાય. એટલે કબીર એમ કહેતા હતા, એક ગોપી કે પ્રેમ કે બહ ગયે 100 કબીર. એક ગોપી કે પ્રેમ મેં બહ ગયે 100 કબીર. એ ગોપીના પ્રેમની ધારા એટલી પ્રગટ થયેલી હતી કે 100 કબીર અંદર વહી જાય એટલી પ્રેમની ધારા એના અંદરમાં પ્રગટ થઈ ગઈ. ઉદ્ધવજી ક્યારેક ભગવાન કૃષ્ણને એમ કહેતા કે આ ગોપીઓ સમજતી નથી અને કૃષ્ણ કૃષ્ણ કર્યા કરે છે, તમે એને સમજાવો. કંઈ ધર્મ કરે, કંઈ ધ્યાન કરે, કંઈ આધ્યાત્મશાસ્ત્રો વાંચે, કંઈક ચિંતન કરે, કંઈ તપ ત્યાગ કરે, કશું કરતી નથી ને કૃષ્ણ કૃષ્ણ કર્યા કરે છે. ભગવાન કૃષ્ણ વિચક્ષણ હતા. એ કોઈને બીજાને ઝેર પીવડાવે, પોતે ક્યારેય પીવે નહીં. બહુ વિચક્ષણ હતા. એમને શાંતિથી ઉદ્ધવજીને કહ્યું, તમે જાઓ અને એમને પ્રતિબોધ કરી આવો. તમે જાઓ અને ગોપીઓને સમજાવી આવો. અહીં ઓધાજી સમજાવવા ગયા છે. એમને એમ કહે છે કે તમે કંઈ તમારા જીવનમાં કરતા નથી, કૃષ્ણ કૃષ્ણ કર્યા કરો છો, આનાથી કંઈ કલ્યાણ ન થાય. તમે શાસ્ત્રનો અભ્યાસ કરો, ધ્યાન કરો, યોગ કરો, વાંચન કરો, આ બધું કરો તમે. બધું ગોપીઓએ સાંભળ્યું અને પછી એક મજાનો જવાબ આપે છે. ઓધા મનન ભયો 10-20, ઓધા મનન ભયો 10-20, એક ભયો ગયો સામ સંગ, ઓધા મનન ભયો 10-20. કહે છે ઉદ્ધવજી, ભગવાને અમને 10-20 મન આપ્યા નથી, એક મન આપ્યું છે, એ આ સામ લઈ ગયો. હવે મેં કયા મનથી ધ્યાન કરીએ, કયા મનથી તપ કરીએ, કયા મનથી ત્યાગ કરીએ, કયા મનથી ધ્યાન કરીએ, કયા મનથી યોગ કરીએ? મન તો અમારું રહ્યું નથી. આ કૃષ્ણે અમારું મન લઈ ગયો છે. અંતિમ કથા તો એવી છે કે ઉદ્ધવજીએ એ ત્યાંની રજ હતી એ લઈને માથે ચડાવી અને પછી પાછા આવ્યા. આ સમજાય છે ભક્તિનો પરિણામ. ભક્તિ પ્રેમ વગર પ્રગટ નહીં થાય અને પ્રેમ ક્ષમાપના વગર અંદરમાં આવી શકતો નથી. પ્રેમનું પ્રાગટ્ય ક્ષમા ભાવ સિવાય નહીં આવે. અંતરમાં ક્ષમા હશે
અંતો અંતરમાં પ્રેમ પ્રગટ છે. અને જેને પ્રેમ પ્રગટ છે એને જગતમાં પરમાત્મા સિવાય બીજું કંઈ નહીં દેખાય. જગતમાં પરમાત્મા સિવાય નહીં દેખાય. વાસુદેવમ ઇદમ સર્વમ. અંદરમાં આપણું જે વેદાય છે એ જ બહારમાં દેખાય છે. આપણી જેવી દ્રષ્ટિ હોય એવી સૃષ્ટિ આપણને દેખાય છે. તો જ્યારે આપણે સૃષ્ટિનું મૂલ્યાંકન કરીએ છીએ ત્યારે આપણી અંતર અવસ્થાનું મૂલ્યાંકન સાથે સાથે થાય છે. અંતરના આપણા જેવા ભાવો હશે એવા બહારમાં પરિવર્તિત થાય છે. આપણું બહાર અંતરનું બહારમાં પ્રતિબિંબ પડે છે. બહારમાં જે રીતે આપણે વર્તીએ છીએ, જે રીતે વ્યવહાર કરીએ છીએ, જે રીતે જીવનની વ્યવસ્થા છે એ આપણી અંતરદશાનું પ્રતિબિંબ છે. એટલે મહાપુરુષોએ અંતરદશાનું પ્રતિબિંબ જોઈને જો એ ઠીક ન લાગતું હોય તો એને દૂર કરે છે. અને આપણે બહારનું પ્રતિબિંબ સ્વીકારીને બહારના કર્મકૃત અવસ્થાને જોયા કરીએ છીએ. અને જ્યાં સુધી જીવની કર્મકૃત દશા જોઈશું ત્યાં સુધી વિકલ્પ ઉપશમ નહીં પામે, વિકલ્પ શાંત નહીં થાય. પણ એના દ્રવ્યને જોઈશું, એના અંદરમાં પ્રતિષ્ઠિત પરમાત્માને તરફ જોઈશું તો વિકલ્પો શાંત થઈ જશે. વિકલ્પો શાંત થઈ જશે. તો નિરંતર અંતરની ધારામાં જોવું પડશે, અંતરની ધારામાં પ્રવેશવું પડશે. તો જ અંદરમાં આધારમુક્ત ક્ષમા પ્રગટ થશે. નહીં તો અંતરમાં ક્ષમા પ્રગટ થઈ શકતી નથી. તો આવી ક્ષમાપના આપણા જીવનમાં પ્રાપ્ત થાય, આપણા જીવનમાં આવી દશા આવે અને આપણે વિતરાગ માર્ગના પંથે સંચરીએ એવી પરમાત્મા સાથે પ્રાર્થના કરીએ. ગુરુજીએ પણ એવા આશીર્વાદ પાઠવ્યા છે. અને તમે પણ આટલા દિવસથી મને સહી લીધો, સાંભળી લીધો. કદાચ કોઈ શબ્દ કોઈને સ્પર્શી ગયો હોય, વાગ્યો હોય તો હું આપ સર્વેની ક્ષમા માગું છું. વાસ્તવિકતા તો એ છે કે અહીં આવ્યા પછી મને આપના દર્શનનો પણ લાભ મળ્યો છે. એ પણ મારું સૌભાગ્ય છે. તો આ પ્રસંગે નીતિનભાઈ ને નિરૂપાબેન એમને મેં થોડા હેરાન કર્યા છે. એમને મારી બધી જવાબદારી સંભાળી હતી એટલે એમને યાદ કરવાનું, આભાર માનવા તો નહીં કહું પણ યાદ કરવાનું નહીં ભૂલું. અને આપ સર્વે પણ મારી સાથે રહ્યા છો માટે આપ સૌનો આભાર માનું છું. ક્ષમાપના માગીને વિરવું છું. સૌને પ્રણામ. સુખધામ અનંત સુસા